આ નોકરી વાળી વહુ હોય ને તો ઓછી મગજમારી ના હોય. સી ખબર હાજે ફોન કરી દે, મમ્મી હાજે આ ખાવાનું બનાવજો, મમ્મી હાજે આ ખાવાનું બનાવજો. કહી દીધું આલુ પરોઠા બનાવજો. એમ તો કેવું જ છે ને. અહીંયા બપોરનું કામ પત્યું ના હોય તો હાંજનું ચાલુ કરો. મહારાણી આવીને પછી સીધા ખાવા બેહીને ખાઈને હુઈ જશે. જઈને ઢૈડા કર્યા કરો. આખી જિંદગી ઢૈડા કર્યા ને હવે ઢૈડા કરો. પગાર આપે તો સારું, આપણને પગાર એમની જોડે રાખશે. અને આ મારો છોકરો એમ કહું ને કે બેટા હું થાકી ગઈ છું, તારી વહુને કે મારી વહુ કામવાળી નથી. ના, તારી માં જ કામવાળી છે. તારી બાયડી તો છે ને મહારાણી છે. મહારાણીની જેમ જ રહેવાનું. અને અહીંયા તો આખી જિંદગી પહેલાય ઢેડા કર્યા ને હજુય કરો ને ઘરવાળા પાછા એવું કે 2 કામ કરો તો તૂટી નહીં જાવ તમે. એટલે આ વહુઓ નાય કર્યા કરો. નોકરી વાળી વહુ આવે ને તો એ શાંતિ નહીં બાપા. આપણે તો સી ખબર આખી જિંદગી નસીબ જ શું લખ્યા છે તો કામ જ કર્યા કરો. આ મરીશું ને ત્યાં સુધી આ કામ જ નહીં ખૂટે એવું લાગે છે મને તો.